નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 18મો છે। પાઠનું નામ છે અંતિમ પ્રયાસ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા જે તે વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત એમસીક્યુના બટન પરથી તમે પરીક્ષાને લગતી કેટલીક તૈયારી ચેપ્ટર વાઇઝ એમસીક્યુ રમી કરી શકશો અને તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં પ્રશ્ન પહેલો છે, તેની સૂચના સમજી લઈએ। વાક્ય વાંચીને આપેલા શબ્દોનો અર્થ ધારો અને લખવાનું છે। ઉદાહરણમાં આપ્યું છે લડવૈયા એટલે કે યોદ્ધા। યુદ્ધની અંદર જે લડવા માટે જાય તે લડવૈયા કહેવાય અને યોદ્ધા પણ કહેવાય। તો ભયાનક યુદ્ધ શરૂ થવાને લઈ કૃષ્ણ નિવાસમાં ભારે અજંપો વ્યાપેલો હતો અને યુદ્ધ પછી શું, એ વિચાર જ કૃષ્ણના મનમાં અજંપો પેદા કરતો હતો। તો અજંપો એટલે શું? તો અજંપો એટલે ચિંતા, ઉચાટ અને બેચેની, કંઈક અંદરથી આમ મૂંઝાતા હોય આપણે। વિહળ એટલે વ્યાકુળ, દુઃખથી વ્યથિત। આતતાઈ એટલે કે દૃષ્ટ, આક્રમણ કરનાર અને અન્યાયી। ચોથાની અંદર દૂજવું એટલે પીડા અનુભવવી અને પાંચમામાં રકત રંજિત એટલે લોહીથી રંગાયેલું। બીજો પ્રશ્ન છે, શબ્દનો ઉપયોગ કરીને વાક્ય તમારી જાતે બનાવવાનું છે। અહીંયા નમૂના રૂપ હું વાક્ય લખું છું। તો અજંપો એટલે યુદ્ધની વાત સાંભળીને પાંડવોના મનમાં અજંપો છવાઈ ગયો। વિહળ એટલે દ્રૌપદીના અપમાનથી સૌ વિહવળ બની ગયા અને યાતતાઈ એટલે આતતાઈ રાજાને પ્રજાને ખૂબ જ દુઃખ આવ્યું। આ રીતે તમે લખી શકો। દૂજવું એટલે ભાઈના અપમાનની વાત યાદ કરતા તેનું હૃદય દૂજતું હતું અને રક્તરંજિત એટલે યુદ્ધભૂમિ રક્તરંજિત બની ગઈ હતી। મિત્રો, આ પહેલાં આગળ વધીએ તે પહેલાં એક સૂચના છે। આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન જવાબ સ્વરૂપે લખવામાં આવે છે। સ્વઅધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। ત્રીજો પ્રશ્ન, એકમને આધારે જુદા પડતા શબ્દ ફરતે ગોળ કરો। જે એકમના આધારે આપણે તેનું જોવાનું છે। તો મંડાણ એટલે આરંભ, બત્તર એટલે ગરીબ, ત્રીજામાં પ્રસ્થાન એટલે શરૂઆત જુદું પડે છે, ધૃષ્ટતા જેમાં ઉદ્ધવતપણું જુદું પડે છે અને તસુભાર તેમાં સહેજ પણ નહીં, તસુભાર આટલો ફેર ના પડે એમ કહીએ ને। ચોથું, વાક્યને અનુરૂપ કૌંસમાંથી શબ્દો શોધીને લખો। કૌંસની અંદર જવાબ આપેલા છે, એમાંથી શોધીને બંધબેસતો જવાબ લખવાનો છે। પહેલું છે, સૈનિકો સરહદ પર નિર્ભયતા અને સાહસ દાખવી લડતા રહે છે, તો મોતની મુઠ્ઠીમાં લઈ ફરવું। બીજું, પરીક્ષામાં નિષ્ફળ થયા પછી પણ મન ઉદાસ કર્યા વિના તેણે મહેનત કરવાનો નિર્ધાર કર્યો, એટલે કે કઠણ ઘૂંટડો ગળી જવો। ત્રીજું, ભર સભામાં પોતાના અપમાનથી દ્રૌપદીના મનમાં ઉથલ પાથલ અને બેચેની હતી, તો આગ ન ઠરી શકવી। ચોથું, ભીમ ક્યારેય ખોટી વાત સહન કરી શકતો નહોતો, તો જીરવી ન શકવું। પાંચમો પ્રશ્ન છે, કૃષ્ણ આખરે અંતિમ પ્રયાસ કરવો જોઈએ સુધી ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો। કૃષ્ણે આખરેથી ફકરો શરૂ કરવાનો છે તમારા પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુકમાં અને અંતિમ પ્રયાસ કરવો જોઈએ ત્યાં સુધી ફકરો વાંચવાનો છે। તેમાંથી આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે। જેમાંનું પહેલું છે, ધર્મરાજ શબ્દ કોના માટે વપરાયો છે? તો યુધિષ્ઠિર માટે। અને બીજો પ્રશ્ન છે, અંતે કૃષ્ણ બોલ્યા એવું વાક્ય ફકરામાં કયું છે? તો મૌન તોડ્યું।
ત્રીજો પ્રશ્ન, તમે ન્યાય માટે લડતા જ રહો એવું કયા વાક્યમાં કહેવાયું છે? તો હું તમને અન્યાય સ્વીકાર કરવાની સલાહ નહીં આપું. અને ચોથું, કોણ સત્ય વાત કરીને જ રહેશે? તો વિદુરજી સત્ય વાત કરીને જ રહેશે. અને પાંચમો પ્રશ્નનો છે, યુદ્ધ ટાળવા કૃષ્ણ શું કરવાનું કહે છે? તો યુદ્ધ ટાળવા કૃષ્ણ બાંધછોડ કરીને પણ એક અંતિમ પ્રયાસ કરવા કહે છે. છઠ્ઠું, સૌના અભિવાદન ત્યાંથી ફકરો શરૂ કરવાનો છે એમ કહેવા લાગ્યા ત્યાં સુધી વાંચવાનો છે. જેમાંનું પહેલું છે, કોઈની વાત કોઈના સુધી લઈ જનાર માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો કોઈની વાત કોઈના સુધી લઈ જનાર માટે ફકરામાં શાંતિદૂત શબ્દ વપરાયો છે. બીજું છે, લાખો બાળકોનું ભાવિ અંધકારમય કેમ થઈ જશે? તો યુદ્ધ થશે તો અસંખ્ય લોકો મરી જશે, ઘણા લોકો ઘાયલ થશે, ઘરો બરબાદ થઈ જશે, અનેક બાળકો અનાથ બની જશે, તેથી લાખો બાળકોનું ભવિષ્ય એટલે કે ભાવિ અંધકારમય થઈ જશે. ત્રીજો પ્રશ્ન છે, યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે એવું કૃષ્ણ કેમ કહે છે? યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે એવું કૃષ્ણ એટલા માટે કહે છે કે યુદ્ધમાં બંને પક્ષનું વિનાશ થાય છે, માનવ જાતને દુઃખ અને નુકસાન સહન કરવું પડે છે. કોઈ પણ યુદ્ધ હોય, અત્યારે ધારો કે કોઈ બી યુદ્ધ લડાતું હોય અત્યારે બે દેશ વચ્ચે, તો બે દેશ વચ્ચે યુદ્ધ લડાય છે, કોણ જીતે કોણ હારે અથવા કોણ વધારે લોકોનું મારે એ બધું તો પછીની વસ્તુ છે, પણ બંને દેશો યુદ્ધ કરે છે તો બંને દેશોના સૈનિકો, ઘણી અમુક નિર્દોષ લોકો છે તે પણ મરે છે, એટલે નુકસાન તો બંનેને થવાનું છે, હાર જીત તો પછીની વસ્તુ છે. ચોથું, કૃષ્ણ કોને કઈ વાતનું શ્રેય લેવાનું કહે છે? તો શ્રી કૃષ્ણ દુર્યોધનને શાંતિ સ્થાપિત કરવાનો શ્રેય લેવા કહે છે. તેઓ કહે છે કે પાંડવોને તેમનો હક આપીને યુદ્ધ ટાળો અને શાંતિ સ્થાપિત કરવાનો માર્ગ મેળવો. પાંચમો પ્રશ્ન છે, ટેકો આપવો માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો સમર્થન આપવું. કોઈ બોલતું હોય એની પાછળ આપણે ટેકો આપે, હા એની વાત સાચી છે એવું જ કરવું જોઈએ, આવું જે બોલે એને સમર્થન આપ્યું કહેવાય, ટેકો આપ્યો કહેવાય એની વાતને. એકમના આધારે પાત્રો વિશે 2-3 વાક્યો લખવાના છે, જેમાંનું પહેલું છે યુધિષ્ઠિર. તો યુધિષ્ઠિર પાંડવોમાં મોટા ભાઈ અને ધર્મપ્રિય હતા. તેઓ સત્ય અને ન્યાયના માર્ગે ચાલતા હતા, તેથી તેમને ધર્મરાજ પણ કહેવામાં આવતા હતા. બીજું છે દુર્યોધન. તો દુર્યોધન કૌરવોના નેતા હતા. તે અહંકારી અને હઠી સ્વભાવના હતા. તેમણે પાંડવોને તેમનો હક આપવાનો ઇનકાર કર્યો અને શાંતિનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો, એટલા માટે જ યુદ્ધ કરવું પડ્યું હતું. લેટ ગો કરવાની ભાવના હોવી જોઈએ. ત્રીજું, શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ શાંતિદૂત બની હસ્તિનાપુર ગયા હતા. તેમણે યુદ્ધ ટાળવા માટે અંતિમ પ્રયાસ કર્યો. તેઓ યુદ્ધના પક્ષમાં નહોતા, તેઓ ન્યાય અને શાંતિના પક્ષમાં હતા. પણ જો કોઈ વાત સૌપ્રથમ શાંતિથી પ્રેમથી સમજાવવી જોઈએ, એ ના સમજે તો થોડા ઊંચા અવાજે કહેવી જોઈએ, બળજબરી પૂર્વક એને કહેવું જોઈએ, એ પણ ના માને તો છેલ્લો વિકલ્પ એ વખતે યુદ્ધનો હતો, એટલે કે સામ દામ દંડ ભેટ જે કરવું પડે એમાં સૌપ્રથમ પ્રેમ અને શાંતિ આવે, ત્યારબાદ થોડા ઉગ્ર બની અને કઠોર શબ્દોમાં કહેવું પડે, તે પણ શક્ય ના બને તો અંતિમ વિકલ્પ છે એ યુદ્ધનો આવશે, કારણ કે યુદ્ધ છે એ બંને બાજુ નુકસાન જ કરે છે. ચોથું છે દ્રૌપદી. તો દ્રૌપદી પાંડવોની પત્ની હતી. રાજસભામાં થયેલા અપમાનથી તે વ્યથિત થઈ ગઈ હતી. તેને ન્યાય મેળવવો જોઈએ તેવી તેની ભાવના હતી. 8મો પ્રશ્ન છે, એમાંનો પહેલો, એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ એવું કૃષ્ણ કેમ કહે છે? કૃષ્ણને એમ કહે છે કે એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ, બાકી અંતિમ વિકલ્પ તો આપણને બધાને ખબર જ છે, એ વિકલ્પ લીધા સિવાય કોઈ છૂટકો નથી. એટલા માટે કૃષ્ણ કહે છે કે એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ, એટલે કે યુદ્ધ ટાળવા માટે કહ્યું હતું અને તેઓ ઈચ્છતા હતા કે કૌરવો અને પાંડવો વચ્ચે સમાધાન થઈ જાય. યુદ્ધમાં બંને પક્ષોનું ભારે નુકસાન થવાનું હતું, તેથી કૃષ્ણે શાંતિ સ્થાપવા અંતિમ પ્રયાસ કરવાનો વિચાર કર્યો. બીજું છે દ્રૌપદી કૃષ્ણને કયો સવાલ કરે છે અને શા માટે? તો દ્રૌપદી કૃષ્ણને પોતાના અપમાન વિશે સવાલ કરે છે. ભરી સભામાં થયેલા અપમાનથી તે ખૂબ વ્યથિત હતી. તે ન્યાય ઈચ્છતી હતી.
તેથી તેણે કૃષ્ણને પૂછ્યું કે તેને ન્યાય ક્યારે મળશે. ત્રીજું, શ્રી કૃષ્ણએ રાજસભામાં કયો પ્રસ્તાવ મૂક્યો, શા માટે? તો શ્રી કૃષ્ણે રાજસભામાં પાંડવોને તેમનો હક આપવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે 5 ગામ આપી દેવામાં આવે તો પણ પાંડવો સંતોષ માની લેશે. તેઓ યુદ્ધ ટાળવા માંગતા હતા, પરંતુ દુર્યોધનને આ 5 ગામ આપવાનો પ્રસ્તાવ પણ તેણે સ્વીકાર્યો નહીં અને અંતે યુદ્ધનો વિકલ્પ જ રહ્યો હતો. ચોથું, શ્રી કૃષ્ણએ કોને અવિવેકી કહ્યો અને શા માટે? તો શ્રી કૃષ્ણે દુર્યોધનને અવિવેકી કહ્યો, કારણ કે તે અહંકારમાં આવીને શાંતિની વાત માનતો નહોતો. તે પાંડવોને 100ની અણી જેટલી જમીન પણ આપવા તૈયાર નહોતો. આથી કૃષ્ણ દુર્યોધનને અવિવેકી કહ્યો હતો. પાંચમું છે, હવે આ યુદ્ધને રોકવું અસંભવ છે એવું કૃષ્ણ કોને કહે છે? હવે આ યુદ્ધને રોકવું અસંભવ છે એવું કૃષ્ણ ધૃતરાષ્ટ્રને કહે છે, કારણ કે દુર્યોધન હઠ અને અહંકારી હતો. તેણે શાંતિનો કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો. તેથી હવે આ યુદ્ધ અનિવાર્ય બની ગયું છે અને કરવું જ પડશે. 9મો પ્રશ્ન છે, યુદ્ધને ટાળવા માટે શ્રી કૃષ્ણ આપેલા પાત્રોને અથવા જગ્યાએ શું કહે છે તે લખો. તો યુધિષ્ઠિર. તો શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે યુદ્ધ કરવું એ ક્યારેય સારું નથી, કારણ કે તે વિનાશ તરફ લઈ જાય છે. તેઓ યુધિષ્ઠિરને સ્પષ્ટપણે કહે છે કે પોતે અન્યાય સ્વીકારવાની સલાહ નહીં આપે, કારણ કે આતતાઈને સમાજમાં છૂટો મૂકવો તે યુદ્ધ જેટલું જ જોખમી છે. અત્યારે આ ગુનો કર્યો છે, પછી ભવિષ્યમાં પણ આવા ગુના કરતો રહેશે, માટે એને સજા તો થવી જ જોઈએ. માટે અંતિમ વિકલ્પ છે એ યુદ્ધ જ છે અને માટે અંતિમ પ્રયાસ સ્વરૂપે વિશિષ્ટ કાર બનીને હસ્તિનાપુર જવાનો પ્રસ્તાવ મૂકે છે. બીજું છે દ્રૌપદી. તો દ્રૌપદી વિશે તમે આ પ્રમાણે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. આ ઉપરાંત કોમેન્ટ કરો, વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં જણાવો. આ સિવાય તમારે અન્ય બીજા કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટના આધારે અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકશું. ત્રીજું છે રાજસભા, એટલે કે શ્રી કૃષ્ણ સભામાં રજૂઆત કરે છે કે જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે નહીં ઠારી શકીએ અને લાખો બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ જશે. તેઓ જણાવે છે કે ભારત વર્ષના મહાસારથીઓ નહીં રહે તો બાકીના રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ કોણ કરી શકશે? એટલે કે જ્યાં કૌરવ અને પાંડવોમાં ઘણા બધા સારથીઓ અને જે બધા હતા એ ઘણા બધા શક્તિશાળી અને એવા જોરદાર હતા. જો અને યુદ્ધ થાય એટલે કોઈકનું કોઈક તો મરવાનું જ છે. 2 જણા સામસામે યુદ્ધ કરતા હોય એટલે એકનું તો વિનાશ નક્કી જ છે. ઓકે, એકનું મરવાનું નક્કી જ છે. જો એ મરી જશે તો આપણે એટલા તો યોદ્ધા ઘુમાઈશું ને એમ, તો પછી બાકીનું આ જે રક્ષણ છે આપણું એ કોણ કરશે એમ. ધૃતરાષ્ટ્ર. તો ધૃતરાષ્ટ્ર વિશે તમે આ વિશે લખી શકશો. દુર્યોધન. તો શ્રી કૃષ્ણે દુર્યોધનને કહ્યું કે તેની મૂર્ખતા તેના કુળ માટે ઘાતક બનવાની છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ કેવળ ભારત વર્ષના ભવિષ્યની ચિંતાને લઈને વિષ્ટિ માટે આવ્યા છે. તેમણે દુર્યોધનને ચેતવ્યો કે વિવેક સૂચના હતું, અધપતન નક્કી છે અને તેના કારણે થનાર મહાવિનાશને રોકવું હવે અસંભવ છે. શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે 7 ખંડોના નામ. તો આ 7 ખંડોના નામ સૌપ્રથમ અહીંયા મેં ઉપર આડાવડી લખેલા છે. તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા આ પ્રમાણે તમે લખી શકશો. તે જ રીતે મહાસાગરોના નામ, જે 4 મહાસાગરો છે તે લખેલા છે, તેને શબ્દકોશ પ્રમાણે પહેલા સ્વરવાળા અ આ ઈ આવે, તેમાં આર્કટિક અને એટલાન્ટિક આવશે. ત્યારબાદ પેસિફિક અને હિન્દ મહાસાગર છેલ્લે આવશે. કોઈ પણ 5 રાજ્યોના નામ અહીંયા લખી અને તેને શબ્દકોશના ક્રમમાં આ મુજબ ગોઠવી શકશો. ભારતના પડોશી દેશો આ પ્રમાણે લખી અને તેને પણ શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.